શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત છે. નમસ્કાર. હિન્દુ ધર્મ તથા હિન્દુ સંસ્કૃતિમાં શ્રીફળને સર્વશ્રેષ્ઠ સ્થાન આપવામાં આવ્યું છે, કારણ કે તેનાથી ઘણા ફાયદા થાય છે અને આ પૂજન વિધિથી દરેક વિધિ શુભ કાર્યોમાં શ્રીફળની ગણતરી થાય છે. ભારતમાં કોઈ પણ શુભ કામની શરૂઆત શ્રીફળ વધેરીને જ કરવામાં આવતી હોય છે. ભારતમાં દેવી દેવતાઓની મૂર્તિ સામે નારિયેળ વધેરવાનો ખૂબ જૂનો રિવાજ છે. હિન્દુ ધર્મના મોટા ભાગના ધાર્મિક સંસ્કારોમાં નારિયેળનું વિશેષ મહત્વ છે. દેવી દેવતાના દર્શન કરવાના હોય કે માતાજીની આરાધના કરવાની હોય કે પછી હોમ હવન હોય તો પણ શ્રીફળ વગર ન ચાલે. શ્રીફળના નામમાં તેનો અર્થ પણ છુપાયેલો છે. શ્રી એટલે ભગવાન અને શ્રીફળ એટલે ભગવાનનું ફળ. એટલે જ માટે દરેક શુભ કામની શરૂઆત પૂજા અર્ચના વખતે શ્રીફળની જરૂર પડતી હોય છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાનો નવો વ્યવસાય શરૂ કરે છે તો તે મૂર્તિ સામે નારિયેળ ફોડે છે. ભલે તે લગ્ન હોય, તહેવાર હોય કે પછી કોઈ મહત્વપૂર્ણ પૂજા હોય. ત્યારે હિન્દુ ધર્મમાં નારિયેળનું શું મહત્વ છે તે જાણો. તે ખૂબ જ શુભ ફળ માનવામાં આવે છે. મંદિરો અથવા ઘરોમાં પૂજા કરતી વખતે લોકો તેને દેવી દેવતાઓને અર્પણ કરે છે. ખાસ કરીને લક્ષ્મી પૂજામાં નારિયેળનું વિશેષ મહત્વ છે. નારિયેળ વધેરવાનો અર્થ એ છે કે તમે તમારા અહંકાર અને સ્વયંને ભગવાન સમક્ષ સમર્પિત કરી રહ્યા છો. માનવામાં આવે છે કે આમ કરવાથી અજ્ઞાનતા અને અહંકારનું કઠોર કવચ તૂટી જાય છે. એવી માન્યતા છે કે શ્રીફળ ચડાવવાથી આત્માની શુદ્ધિ અને જ્ઞાનનો ભંડાર ખુલે છે, જેના ફળ સ્વરૂપે નારિયેળનો સફેદ ભાગ જોવા મળે છે. ત્યારે ઘણીવાર પૂજા કરતી વખતે શ્રીફળ ખરાબ નીકળે છે. જોકે આ બગડેલ નીકળતા નારિયેળને લઈને ઘણી માન્યતાઓ પણ છે કે કેટલાક લોકો આને અશુભ માને છે અને તેના કારણે પછી મનમાં ખચકાટ પણ થયા કરે છે. આ કંઈક અશુભ થઈ ગયું, મનમાં વારંવાર એવું થયા કરે છે. ભગવાન નારાજ થઈ ગયા કે કોઈ અશુભ બનવાનો આ સંકેત છે. આવા કેટલાય વિચારોથી દુઃખી થઈ જવાય છે. પરંતુ શ્રીફળનું ખરાબ નીકળવું કોઈ અશુભ બાબત નથી. પરંતુ તમને જણાવી દઈએ કે તેનાથી વિપરીત પૂજાના બગડેલા નારિયેળ એક ખૂબ જ શુભ સંકેત આપે છે. હા, જો તમારી પૂજાના શ્રીફળમાં બગડેલું શ્રીફળ નીકળે છે તો સમજો કે આ ભગવાન દ્વારા આપવામાં આવેલું એક મોટું ચિહ્ન છે. જો શ્રીફળ ખરાબ નીકળે તો એ શુભ કહેવામાં આવે છે. ખરાબ નારિયેળ શુભ માનવા પાછળનું એક ખાસ કારણ છે અને આજે અમે તમને આ વિશે જણાવીશું. તો ચાલો જાણીએ કે આખરે પૂજાના બગડેલા શ્રીફળ શું સૂચવે છે. ખરેખર એવું માનવામાં આવે છે કે જો પૂજાના શ્રીફળ વધેરતા હોય તે અંદરથી સુકાઈ ગયેલું કે બગડેલું નીકળે તો તેનો અર્થ એ કે તમારી ઉપાસના સફળ થઈ છે અને તમે જે ઈચ્છાની પૂજા કરી છે ઈશ્વરે સ્વીકારી લીધી છે. આમ થવાનો એ છે કે પ્રસાદ ગ્રહણ કરી લીધો છે. આથી તે અંદરથી સંપૂર્ણ રીતે સુકાઈ ગયું છે. આ સમયે તમે જે કંઈ ઈચ્છો તો એ સમયે તમે ભગવાન પાસે જે માગશો તે ચોક્કસ મળશે. અર્થ એ છે કે તમારી ઉપાસના સફળ થઈ છે. તે તમને તે બાબતોને પણ ફળ મળે છે. આવી સ્થિતિમાં જો પૂજાનું શ્રીફળ બગડેલું નીકળે છે તો તે વિશે ચિંતા ના કરો, પરંતુ તેને ભગવાન દ્વારા આપવામાં આવેલ એક શુભ સંકેત સમજો અને તેમનો આભાર માનવો. શ્રીફળ બગડેલું નીકળે તો સારો સંકેત માની ભગવાનના આશીર્વાદ લેવાનું ચૂકતા નહીં. જો મિત્રો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. જય શ્રી કૃષ્ણ.